લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલની જોયફુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી. કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલી ડ્રાયફ્રૂટ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડેમી ખાતે 2 દિવસીય એન્યુઅલ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટીમ તારાની ટીમ પર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવી, જેમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ શહેરના ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ, હાસ્ય કલાકાર આરજે હરપાલસિંહ ઝાલા, સોલા ભાગવત કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર રામેશ્વર હરિયાણી તેમજ શાળાના ટ્રસ્ટી અને ભાજપના અગ્રણી નેતા એવા ગોવિંદભાઈ પટેલ પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિ, હિન્દી કવાલી સોંગ, મધર સોંગ, કરાટે જેવા વિવિધ પ્રોગ્રામની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા આ ભવ્ય પ્રોગ્રામમાં શાળાના બાળકો દ્વારા વિવિધ નૃત્ય, નાટક, સંગીત, ડાન્સ જેવી વિવિધ કાર્યક્રમો રજૂ કરતા ઉપસ્થિત વાલીઓ તેમજ આસપાસના લોકોના મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ને ઉપસ્થિત વાલીઓ તેમજ મહેમાનોએ બાળકોનો ઉત્સાહ જોતા તેઓની પ્રશંસા પણ કરી હતી અને શુભેચ્છા પણ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જોયફુલ ઇન્ટરનેશનલ લર્નિંગ સ્કૂલના ગુજરાતી મીડિયમ પ્રિન્સિપાલ તેમજ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ દર્શનીબેન વખારિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ શિક્ષકો દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરતા વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનોએ પ્રશંસા કરી હતી. તેમજ પ્રોગ્રામના અંતમાં ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ દર્શનીબેન વખારિયાએ ઉપસ્થિત મહેમાન તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. ઓકે કલ્પેશ, હા રેડી રોલ કરવા બોલો. આજે જોયફુલ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડેમીનો વાર્ષિક ઉત્સવ છે. અમારી સ્કૂલ સતત 18-19 વર્ષથી શિક્ષણ કાર્ય કરી રહી છે. અહીંયાથી અનેક વિદ્યાર્થીઓ બહાર જઈને પોતાની ઉજ્જવળ કારકિર્દીમાં સફળ થઈ રહ્યા છે. આ સંસ્થાનો એક અભિગમ છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરવો. અભ્યાસમાં તો અમારા વિદ્યાર્થીઓ અવ્વલ હોય છે. કેન્દ્રમાં 10મા ધોરણ 12મા ધોરણમાં અમારા નંબર આવતા જ હોય છે. 70-80% વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ ઉપર હોય છે અમારા. પરંતુ સાથે સાથે બાળકોનો સર્વાંગીણ વિકાસ એટલે વિવિધ બાબતોની અંદર એનો વિકાસ થાય. એટલે આ સંસ્થા શિક્ષણ એટલે ફક્ત સાક્ષરતા નહીં, પરંતુ પરિવાર પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીઓને કઈ રીતે અદા કરવી અને પોતાનું નહીં પણ પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું હિત ક્યાં રહેલું છે, શેમાં રહેલું છે એની સમજણ આપીને એ પ્રમાણે કામ કરવાનું. સૌના ભલામાં મારું ભલું એ અર્થને આગળ કરવા માટે આ સંસ્થા કામ કરી રહી છે. અમારા વિદ્યાર્થી એક વૈચારિક રીતે સ્પષ્ટ હોય છે કે મારે મારી સાથે સાથે મારા સમાજ, મારા રાષ્ટ્ર, મારા પરિવારની પણ જવાબદારી છે અને હું આ જવાબદારી પ્રત્યે હંમેશા સજાગ રહીશ. એ ભાવના સાથે અમારો વિદ્યાર્થી અહીંયા ભણતો હોય છે અને અહીંયા અમારા કાર્યક્રમો પણ એ આધારે થતા હોય છે. અમારા કાર્યક્રમો માતૃપિતૃ વંદના, ગુરુવંદના, રાષ્ટ્રવંદના, નારી વંદના આ પ્રકારની થીમના આધારે કાર્યક્રમો દ્વારા બાળકોનું અમે ઘડતર કરતા હોઈએ છીએ અને એ ઘડતરના કારણે બાળકોના જીવનમાં પરિવર્તન આવતા અમને જોવા મળે. સ્વયં અનુશાસન, દાખલા તરીકે ગુરુવંદના કાર્યક્રમ કર્યા પછી અમારા શિક્ષકોનો 1 મહિના પછી જ્યારે મેં ઓપિનિયન લીધો ત્યારે એમને કહ્યું કે સાહેબ, ગુરુવંદના કાર્યક્રમ પછી આપણા વિદ્યાર્થીઓ એકદમ શિસ્તમાં આવી ગયા છે. અમારી વાતોને પહેલાં કરતાં વધારે સન્માન આપતા થયા છે અને અમારે બાળકોને ક્યાંય કશું કહેવું નથી પડતું. માતૃપિતૃ વંદના પછી મેં વાલીઓનો ઓપિનિયન લીધો તો વાલીઓનું પણ કહેવું છે કે બાળકોમાં કંઈ પરિવર્તન આવ્યું છે. બાળકો અમારું સન્માન વધારે કરતા થયા છે અને અમારી વાતને માનતા થયા છે. રાષ્ટ્રવંદના કાર્યક્રમ તો અમારો સ્વાભાવિક છે. અહીંયા મારા એક પ્યુનથી લઈને પ્રિન્સિપાલ સુધી અને ટ્રસ્ટીગણ પણ આ
શિક્ષણ યાત્રામાં અમે એકલું શિક્ષણ સાક્ષરતા નહીં પરંતુ બાળકના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છીએ અને મારા શિક્ષકો અથાગ પ્રયત્ન આ સંસ્થામાં કરી રહ્યા છે અને એનું પરિણામ પણ અમે જોઈ રહ્યા છીએ. મારા આજે પણ જૂના બાળકો જ્યારે આવે છે જાહેરમાં જ્યારે અમને નમન કરે છે ત્યારે અમને અમારી સાથે ગૌરવથી ભૂલી જાય છે કે આ અમારા ત્યાંથી 5 વર્ષ 10 વર્ષ પહેલાં ભણીને ગયેલા બાળકો આજે સારી સારી જગ્યા ઉપર છે. એ આવે છે અને એ પોતાના સંસ્કાર હજુ જોયપુરના જાળવી રાખે છે, એનું અમને ગૌરવ છે. रोल मैम. नमस्कार, मैं दर्शिनी वखारिया फ्रॉम जॉयफुल इंग्लिश मीडियम प्रिंसिपल मैम. टुडे आई वुड लाइक टू spread a news that we have our annual function both days. It's Tim Tim Tara and जॉयफुल झांकी. 2 दिन टिम टिम तारा और जॉयफुल झांकी, जिसमें केजी से लेकर 9th स्टैंडर्ड के बच्चों ने पार्टिसिपेट किया था. इस एनुअल फंक्शन में जॉयफुल झांकी नाम देने का ये मतलब था कि जिसमें पूरे साल की जॉयफुल की मिरर इमेज हम पेरेंट्स के सामने सबके सामने प्रेजेंट कर पाए. इन दोनों दिनों में नन्हे बच्चों ने थीम आधारित प्रस्तुतियाँ दी हैं, जिसमें प्लास्टिक सिंगल यूज़ प्लास्टिक को अवॉइड करें, कचरा प्रॉपरली उसका निकाल करें से लेकर कृष्ण प्रेम और माइम से लेकर नुक्कड़ नाटक तक की कृतियाँ इसमें प्रेजेंट की गई. इस फंक्शन के द्वारा हम ये प्रेजेंट करना चाहते हैं कि बच्चों में हर एक थीम को लेकर, हर एक अवेयरनेस को लेकर जागरूकता बनी रहे और छोटी छोटी बातों को ध्यान देकर बच्चे उस बात को एज ए संस्कार अपनाएं और अब पढ़ाई के साथ साथ इन सभी चीज़ों पर भी ध्यान दें, जिससे उनका सर्वांगीण विकास हो पाए. धन्यवाद.